વાવવાની તૈયારી હે બધી કે ઓઈની ફિટ કરી દીધી ખાતર નાખી દઈએ એટલે જાય ખેતરમાં ડીએપી વાવવાનું સવારની થોડાક સાસ બાંધી લીધા સીધા કરી લીધા અને હવે વરસદી તો 4 દાંતે વાવીએ પણ હવે 3 દાંતે ટ્રાય કરી 4 દાંતામાં પાટલામાં બિલ આવે તે જરાક ટ્રેક્ટર થઈ પણ ને સિલાઈ વધારે પાછા પાટલામાં દઈએ દેખાય એટલે આ 3 દાંતે કર્યું તો સાફમાં જ બિલ આવી છે બિલ સાફમાં આવી છે ને સીધું હાલ છે ટ્રેક્ટર અને 3 દાંતે વાવવાનું ખાતર છે એટલે સાઈડને એક દાંતામાં દાંતો આવી ગયા એટલે આ સાઈડને સકર બે નાના નાખી એ ડબલ થાય બેસીનું મોટું એટલે આમાં ડબલ ખાતર થાય એટલે નાના સકર છે અને એનું બેસી મોટું નાખે એમાં ડબલ નહીં થાય ખાતર ભરાઈ કમ્પ્લીટ સીન બિન બધી ચેક કરી લીધી થોડાક સહાય હવે બાંધી લીધા સીધાની એવું આવવા જઈએ ટાટો પોર થયો ખેતરી જો કમ્પ્લીટ થઈ ગયું અમારું મારે કરી નાખ્યું લાવો આ તલ કાલે વાટે નૌકા કરી દીધા અને એ જઈએ પછી અહીંયા ઉતાર્યું વિડીયો કઈ રીતે આ લઈ શાક માકડી જઈને ચાલુ કરીએ શાહ બે ભેગું થતું જાય શાહ થતા જાય એને ખાતર હોવા થાય હાલો આજે માંડવી ફોલાવવા જાવ તો રેકડો ભરાઈ ગયો અને અટાણામાં જઈએ તો ફોલાવીએ તાતે કરીને ખાતર વાવવાનું ચાલુ છે થોડુંક અડધું વાવવાનું અડધું બાકી છે ભેગું માંડવી ફોલાવવા જવાનું છે અટાણામાં ફોલાવીએ પછી બપોર પછી વારે પાછું ખાતર વાવવાનું ચાલુ કરી નાખીએ આજની કાલું 2 દીમાં લગભગ કામ કમ્પ્લીટ થઈ જાય અને મેની પણ તૈયારી થવા માંડે એટલે વાવું નાખવી જોઈએ જો ઘડી કટાણા હાલે જાય તો દાણ થાય ખાતર વવાઈ જાય નકર પછી રહી જાય તો કાલે સવારમાં વાવે દીધો અને આ કામ નીકળી જાય માંડવી ફોલાવે બી પણ અમારી રેતી થઈ જાય 2-3 દી થાય તો કઈ કઈ રૂકાય પણ જાય સાથે ઉપડે નાખીએ તો અને જવા હાલો રેકલો તે પલાળી જાય હમણાં ઉપને ખાવા
માંડવી ફોલાવન ભાગી એવી પાસે 10 વાગે તો ફોલાવન ભાગી આજ વેલા ગાતા હતી આપણે આજ વેલા ગાતા પછી ગરમીને બહુ ઓકલું પડે તડકા હોય ને ઓર પડતો હોય ને ત્યાં ફક્ત કર નહીં કે સીધા તડકા હીરા એ પાણી છાંટેલું હોય ને તે જરાક ભેજવાળા હોય તે સુકાઈ જાય તે કમ્પ્લીટ એવું વાવણી કરવાની થોડાક દિવસ એવા આરામ કરવો કામમાંથી પરવાર તો મેં થઈ જાય પોરો નહીં દીધો મેં થઈ જાય તો આવે દેવો નકર એવા તો સારું કેમ કે મેં થઈ જતો હોય તો નકર ઊંચું પોરાયું માંડ્યું તો હમણાં તો ઓરો હોય ને પોરો ખાવો થાકે કે હમણાં તડકા ગરમી એવા પડે સોરી વાટે લીધી હજી એમાં જો ઝીણી ઝીણી બીબડી જ આવી કોક કોક હે હવે માંડવી સારી છે તે બીબડીને તવારો એટલે આવી નથી બહુ ખોટી કોક હે જો નીકળી રહ્યો દૂસો વીણી બી સારું હે ઝીણે બીબડી હોય તો બધા જ નીકળે વીણવી પડે ફોલવી પડે થઈ શકાય છે ને હવે મોટા બી ઉતરે ને ફાડા થયા ફાડા થોડાક વીણેલી હતો કાણી કટવે નાખી હોય ફાડા તો નીકળે જાય મને ધોરકાય બધા ફાડા થયા તા કર બહુ મોટા બી ઉતા ને ભાંગ્યા નકર એટલે ફાડા નથી થતા ને આપણે વરેથી ફોલાવીએ ઝીણી માંડવી જ ન થાય તો બીબડી આવે ઝીણી માંડવી ધીમું આવે બહુ મોટું બી હોય તો ભાંગે પડે ફાડા વીણવામાં વાર લાખે બીબડી તને કોક હીરે બેઠા બેઠા જોયા રાખ્યું એમાં કામ બી કમા હા બેઠી થાય તો